ગુજરાતની આર્થિક રાજધાનીનું રાજકીય રાજધાની સાથે મેટ્રો ટ્રેન દ્વારા જોડાણ। જી હા, 16 સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી વધુ એક મેટ્રો રૂટને લીલી ઝંડી બતાવશે। તો વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને એક મોટી ભેટ આપવાના છે। 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહેલા પીએમ મોદી મેટ્રો રૂટનું ઉદ્ઘાટન કરશે અને અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવશે। તો વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે મેટ્રો પ્રોજેક્ટની મુલાકાત લઈ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે। આ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ગિફ્ટ સિટીને કનેક્ટ કરશે, ત્યારે આ મેટ્રો ટ્રેન સીસીટીવી તેમજ ઇમરજન્સી સહિતની આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે। તો હાલ નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આ સૌથી મોટી ભેટ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરને કનેક્ટ કરતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી રહ્યા છે। તો આ સમગ્ર મામલે વાત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ સાથે સીધી વાત કરીશું આપણે। કિંજલ, જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને તેમનો જન્મદિવસ પણ આવી રહ્યો છે, ત્યારે સૌથી મોટી ભેટ અમદાવાદ અને ગાંધીનગરને કનેક્ટ કરતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવાના છે। આ મેટ્રો ટ્રેનથી મોટાભાગે જે અપડાઉન કરતા જેટલા પણ કર્મચારીઓ છે તેમને મોટો ફાયદો થવાનો છે। બિલકુલ, જે આખો 26 કિલોમીટરનો રૂટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આ સેક્ટર 1થી વાત કરવામાં આવે, સેક્ટર 1થી લઈને ગિફ્ટ સિટી એ સૌથી મહત્વનું જે કહી શકાય કે પાથ છે તે બનવાનું છે। તેની સાથે જ અમદાવાદથી પણ જો વાત કરવામાં આવે તો અમદાવાદ મોટેરા સ્ટેડિયમથી લઈ અને ગિફ્ટ સિટીનું જે આખું કનેક્ટિવિટી છે તે થવાની છે। સૌથી જે મહત્વનું કે જે રીતે ફેઝ 2ની વાત કરવામાં આવે તો સામાન્ય નાગરિકો કરતાં આ વખતે જે બિઝનેસ ક્લાસ છે કે ગિફ્ટ સિટી સાથે સંકળાયેલા કર્મચારીઓ છે તેમની માટે આ ખૂબ જ મહત્વનો આ એક આખો કનેક્ટિવિટી પાથ છે તે શરૂ થવા જઈ રહ્યો છે। જે પ્રકારેની મેટ્રો ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, જે રીતનું ભાડું રાખવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સિસ્ટર સિટી માનવામાં આવતી હોય છે અને જે અલગ અલગ ફેઝ જે TV9માં પણ ખુદ જે ઉચ્ચ અધિકારીઓ હતા મેટ્રો ટ્રેનના મેટ્રો પ્રોજેક્ટના, તેમણે પણ વાત કરી હતી કે કઈ રીતે આ જે પ્રોજેક્ટ છે તે મહત્વનો છે। સૌથી મહત્વની વાત એ પણ છે કે મેટ્રોના જે ઓથોરિટી છે તેમનો દાવો છે કે વરસાદ હોય કે કોઈ પણ સ્થિતિ હોય ત્યારે મેટ્રોની જે કનેક્ટિવિટી છે તેમાં કોઈ પણ પ્રકારની કચાશ છે તે નહીં આવે, એટલે જે મેટ્રો પ્રોજેક્ટ છે તે ખૂબ જ મહત્વનો છે। મેટ્રો પ્રોજેક્ટની સાથે વાત કરવામાં આવે તો આવતીકાલે રિન્યુએબલ એનર્જીને લઈને પણ જે સમિટ છે તે થવા જઈ રહી છે, જેમાં પણ 4 રાજ્યના મુખ્ય પ્રધાન છે તે આવવાના છે। તેની સાથે જ 9,000 કરોડના લોકાર્પણના જે કામો છે તે જીએમડીસી ખાતે થવાના છે અને એ તમામની વચ્ચે જો કે હાલમાં અત્યારે વડાપ્રધાનનો જે કાર્યક્રમ છે તે નિર્ધારિત સમય કરતાં મોડો ચાલી રહ્યો છે, ત્યારે જ્યારે તે એરપોર્ટથી રાજભવન આવશે, અત્યારે હજુ સુધી જે ચહેલ પહેલ છે તે અહીંયા ચાલુ છે। સામાન્ય રીતે વડાપ્રધાન જ્યારે આવતા હોય છે રાજભવન, તેના લગભગ 20 થી 25 મિનિટ પહેલાં ચહેલ પહેલ છે તે બંધ થઈ જતી હોય છે અને માત્ર વીવીઆઈપી મુવમેન્ટ્સ છે, જે ચેકિંગ છે તે થતું હોય છે। સતત રિહર્સલ પેટ્રોલિંગ છે પોલીસનું તે ચાલી રહ્યું છે અને સોમનાથ ટ્રસ્ટની જે એક મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાવાની છે। વડાપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે ને જેમાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર, સોમનાથ મંદિરના વિકાસ કાર્યોને લઈને બેઠકમાં ચર્ચા થશે। એટલે કહી શકાય કે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની જે શરૂઆત છે તે સોમનાથ મંદિરના ટ્રસ્ટની બેઠકથી થશે અને ત્યારબાદ અલગ અલગ બેઠકો અને આવતીકાલના દિવસભરના જે કાર્યક્રમો છે તે રહેવાના છે। બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ નિર્ધારિત સમય કરતાં તેમનો કાર્યક્રમ થોડો લેટ ચાલી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે મેટ્રો ટ્રેન સુવિધાની વાત કરવામાં આવે, અમદાવાદ અને ગાંધીનગરને કનેક્ટ કરતી આ મેટ્રો ટ્રેન સીધી ગિફ્ટ સિટી સુધી કનેક્ટ કરવામાં આવી છે અને તેના કારણે ગિફ્ટ સિટીમાં સંકળાયેલા જેટલા પણ લોકો છે, કર્મચારીઓ છે, તેમને મોટો ફાયદો થવાનો છે।